હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? આજે આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને, બરાબર છે. અને અમારો દીકરો ચડ્ડુથી ને હે ને 36નો આપણો જ્યારે બી ચડ્ડુ પહેરાવીએ ને મિત્રો તો પીપી કરી જાય છે ને સીધા. તો કેવો લાગે જો. શું કરો બેટો? હાથનો બહુ છૂટો હે મિત્રો. જ્યારે અત્યારે આપણે જે મારવું હોય મારી જાય. એનો તો ભરોસો કરવા જેવો છે નહીં. અને વાગી ગયા છે આપણો 9 વાગ્યા. ભૂખ લાગી. ચોમાસાનો દિવસ છે, કંઈ કામ બામ પૂછતું નહીં. તો બેઠા છીએ મૂનમાં. દીકરો થોડો વરસાદ ચાલુ હતો, હાલ બંધ થઈ ગયો. અને હમણાં તો 3-4 દિવસથી તો આજ વાતાવરણ આવું જ રહો. એકદમ આમ નહીં કપડાં સુકાતા, કશું નહીં. તો 2-3 દિવસે આપણા કપડાં ધોઈએ, બરાબર. એટલે કપડાં સુકાતા નહીં જલ્દી. આ પૈના તો ધોવા જ પડે. આને ધોવા પડે. ચડ્ડીઓ ઘણી હોય પહેરાવને ઉતરી જાય, પહેરાવને ઉતરી જાય. આ બે હાલ જ કડાય છે નહીં સીધા. તો નાનું એવું મસ્ત અમારું ફેમિલી હે. અત્યારે હાલનો હું મારો સીધો જ છીએ. ત્રીજું વ્યક્તિ એમના કામ ઉપર જઈ હોય. બોલતા નહીં અમે. થોડી માથાકૂટ થઈ ગઈ. આપણે બોલાવતા જ નહીં. લડી હું એવા જોડે. કારણ એ મિત્રો કે બજાર જવું હોય તો એ એકલા જાય, આપણાને લઈ જાય નહીં. આપણે ચોક જવું હોય તો આપણાને લઈ જાય નહીં. આપણા જો મિત્રો, આપણે જો જવું હોય ને તો આપણને જવા દે નહીં. અને ઇવન જ્યારે મન પડે ને એટલે જ્યાં જવું અહીંયા જતા રહો અને આપણને લઈ જાય નહીં. તો મેં કીધું એમ હું ચપ્પલ લેવા જાઉં છું. અને તમે ચપ્પલ લેવા જતા હો તો વાંધો નહીં, મને લેતા જાઓ. મારે ફરવા આવું તો બજારમાં જો એવાની પથારી એમને પડી મેલીએ, કશું કરવાનું નહીં, બરાબર છે. કારણ મને ગુસ્સો આવ્યો હોય પહેલી વાત તો એ નહીં. હું એવાને ખાવાનું બનાવી નાલતી કે નહીં, ઇવન હું ચાનું પૂછતી, કશું પૂછતી નહીં. 3 દિવસથી બોલાવવાનું બનશે એટલે બરાબર છે ને. જો આ ઇવનની પથારી છે, અહીંયા આગળ એવું છે, અહીંયા આગળ હું ઇવન પથારી એમ જ પડી જાય. અડવાનું જ નહીં. મફતના થોડી છીએ, કંઈ નોકર છીએ એવાના તે કામ કરીશું, કશું નહીં કરવાનું. અને મેં જૂના જમાનાનું જો ચોટલી બાંધી હતી. કેમ કે મિત્રો વાળમાં પેલું શું કહેવાય, સ્ટ્રેટ કરાઈ વાળ ખરાબ કરી દીધા છે મેં એકદમ. અને પતલી ચોટલી થઈ જઈશ મારે જો. તો મમ્મી પહેલાં હું આવી રીતે માથું બનતી તેવી રીતે બંધી શકતો. કેમ કે થોડા વાળે સારા થાય. ઉતરસ જબર ગુંજ ખુલ્લા રાખું તો ગુંચો થઈ જાય ને તો વાળ જબર ઉતરસ ગાઈશ. એટલા માટે તો હું વાળ હે ને આ તો થડ જ બાંધી દીધું ગુંથી. તો ગાઈસ આ ગાડી ખરાબ થઈ ગઈ હે, બગડી ગઈ. ચાર્જિંગ નહીં એને, અને પ્લસ ચાર્જિંગ થતું નહીં. તો આ પૈરો હશે ઇવન ગાડી ચલાવી છે તો હવે કેવી રીતે ચલાવવાની કહો? ચાર્જિંગ છે નહીં આ ગાડી અંદર. બેટા આપણે જીએ હોશ કરાવો બેટો. મારી દીકો હોશ કરાવવા જઈએ હો ને. અમે પેલા રિસ્કાવાળા ભાઈને બોલાવે ને આપણે હોશ કરાવી આવી હો ને દીકો. જેમ કે આનું ચાર્જિંગ મિત્રો તૂટી ગયું હોય. અને ગાડી તો સારી જ છે. એનું રિમોટે છે. પણ જો હું તમને રિમોટ બતાવું. આ રિમોટ એનું રિમોટ છે. પણ ગાઈસ ખાલી તકલીફ એ છે કે આની અંદર ચાર્જિંગ એનું તૂટી ગયું ને બેટરી બેસી જાય છે. અને આ ભાઈ રોવા ગાડી બી ચલાવવા ઓલે. લડ આપણે તો ગાઈસ જો સીધો તુલસીના અમારા ગેટ છે. અહીંયા આ ગેટ છે તમે જોયેલો જ છે બધા વિડીયોમાં. સીધો ભાઈ રમવા લઈને આવ્યા છે માટીમાં. જો અમારે તો અહીંયા હાઈ રોડ ઉપર પાણી છે ઘરની આગળ, એટલે ભાઈને માટીમાં રમવું હતું. તો જીસીબી ટ્રેક્ટર ને બધું લઈને આવ્યા, રોલર ને બધું જ. સીધા શું હે હે માટી ભરો જીસીથી માટી ભરો. હા ટ્રેક્ટરમાં માટી ભરો. વેરી ગુડ. અરે વાહ ભાઈ વાહ. ટ્રેક્ટર આગું કરો પેલા. પછી અહીંયા લાઈન નાખો, અહીંયા નાખો માટી લાઈન.
હરખું રમો. બરો ભાઈ બરો માટી બરો. ઓય હાય બાપા. એ આમ બરો. ઉપર હું તો શીખવાડું. હાય બાપા. ઉઈ 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 ઉઈ. લા આપણે બધું મિલ દો. અમુન સીધો બે માટીમાં રમવા આવ્યા છે ગાઈઝ. જો સીધા હું આનાથી ભરવું હો માટી. હું મિત્રો આનાથી ભરું માટી સીધા. જો મમ્મા માટી ભર. આનાથી ભરે ના આવડે તો સીધા. જો અહીંયા નાખો. આવજો. હા એ મેકી દે. બાજુ મેકી દે. તો હું સીધો રમવા આવી જઈશ ગેટે. બરાબર છે. વાગ્યાસ બપોરનો 2 આસપાસ થાય હો. બહુ ટાઈમ શું ટાઈમ એ પ્રોપર મને ખબર નહીં, પણ સમથિંગ એટલા વાગતા હશે. બરાબર. એમાં સીધો રમવાનું હતું એટલે મને અહીંયા લઈને આવી દીધી. ઊંઘ તો નહીં ગાઈસ. બપોર તો ઊંઘવાના બહુ જોર આવે. 5 વાગે ને એટલે પછી ઊંઘવા માટે પછી રોવા સીધા. સીધાની મોટી ગાડી આપણે હોશ કરાવવા લીધી છે. તે બહુ જ રોતો હતો. અહીંયા નાખો માટી. પછી શાંતિને આપણે આ રોલરથી હમું કરવાનું. જો ए सीधा शीदला. आ कौन है? हम जो जे आ कौन है? आ कौन है? आ नाम सुसुरो. आ नाम सुरो है. जो तो खरा. रोड बनाओ. रोड सीधा. आने रोलर थी बनाओ. आ रोलर थी बनाओ. हो वो ट्रैक्टर हेतर करी छूता तू तो. ट्रैक्टर हेतर करी बेटा. गाइस 1 કલાક થયો રમવાનો, પણ આ ભાઈ ઘરે આવતા નહીં. તો ગાઈસ વાગી ગયા છે 7:15 થઈ ગઈ છે. હાલ જ બ્લોગ અપલોડ કર્યો હું. બરાબર છે. અને આ તો 5-6 દિવસ થયા તડકો નીકળ્યો જ નહીં. તો આ દોરી મેં બાંધી દીધી છે હિંચકા માટે. એ બિચારો વરસાદ રતાણા હિંચકો બેહાડું એટલે હવે છોડી દઈશું. હરગાની અંદર બાંધી દઈશું આપણે કપડાં સુકાવવા માટે. બરાબર છે. અને વાતાવરણ તો આજે બી ખરાબ. આજ મતલબ થોડુંક એ સારું છે. કાલ તો આ ટાઈમ થોડો વરસાદ આવતો હતો. આજે તો સારું જ છે. બરાબર છે. અને જો લાઇટ જતી રહેશે મિત્રો અમારે તો. એટલા માટે ડીપી હળગી હતી તો લાઇટ જતી રહેતી. એવું થાય. પ્રોબ્લેમ રહું કરવાનું. સીધા આપણે ઊંઘ્યા હોય પાછળના રૂમમાં વાગુબા હતા, પણ હવે વાગુબાથી આપણે કોઈ વાત કરતા નહીં. હાલ બોલાતી નહીં. હું થોડો ઝઘડો થઈ ગયો હતો. બોલાતી જ નહીં. અને સોલર ને એવું બધું નાખી દીધું હોય. પણ મિત્રો અહીંયા સોલર નાખ્યા અમારે નહીં નખાય, કેમ કે અમારા મકાન માલિકને મેં કીધું નહોતું. અને આપણે ભાડે રહીએ છીએ તો તમને ખબર જ છે. તો આપણે
એમને કીધું હતું કે તમે આપણે એમને કીધું જ નહીં બધી સોલરે મિત્રો. આ સોલર કેવા છે કે લાઇટ હોય ને તો જ ચાલુ રહે, બાકી કોઈ ઇન્વર્ટર ને એવું કંઈ મૂક્યું નહીં. એટલે આનું જે ચાર્જિંગ થાય ને વપરાય ને એવું કંઈ નહીં. જે સોલર છે ને આ એ સોલર ડાયરેક્ટ મીટર જોડે કનેક્ટ કરેલું હોય. બિલ જે આવતું ને એનાથી ઓછું આવે, પણ આને કાંઈ ઉપયોગ ના થાય કે લાઇટ જાય તો લાઇટ થાય એવું કશું છે નહીં. બરાબર, તો શું કરવાનું? મતલબ આનો કંઈ મતલબ જ નહીં ને. સોલર તો શું શેના માટે હોય મિત્રો? કે લાઇટ જાય તો કદાચ આપણો લાઇટ ગોળો થાય, પંખો એક થાય, એવું હોવું જોઈએ સોલર. ઇન્વર્ટર જેવું નખાઈ દેવું પડે એટલે બેટરી ચાર્જ થાય ને રાત્રે આપણે ના હોય તો આપણે ઘરમાં લાઇટ થાય એવું હોવું જોઈએ. આજે તો વળી થોડો રોડો એ ફૂંકાઈ ગયો છે અમારો, બરાબર છે. અને આને ઢાંકવા માટે મેણિયું લાવ્યા છે, અંદર પડી હોય. કાઉન્ટરને ઢોકી દેવું પડશે, કેમ કે મિત્રો જે આ પેલું કરેલું ને આ HD પોસ્ટર મારેલું હોય ને એ બધા પાણીના પલળીને એકદમ પેલા થઈ જશે. એટલા માટે કાંઈ જરૂરી નહીં. આ ઉપર તો નહીં પલળતું, પણ નીચે બધા પોસ્ટર જોવો, પોસ્ટર પલળાશે એટલા માટે. આવો ભાઈ, જેનું કાઉન્ટર હોય એ હાથ આપણે હું લેવા દેવા. સીવાનું હોય એમને જે કરવું હોય એ કરો. આપણે કોઈ મતલબ સર નહીં, મને તોડવું હોય કે ફોડવું હોય કે ગમે તે કરે, આપણે કોઈ લેવા દેવા નહીં કાઉન્ટર. બરાબર. કોને વાત કરો હો? હે બોલો બોલો, શું કરો હો? કેજે કાદુ, કેજે કાદુ, શું કરો છો મામા?